રાજકોટમાં રાતના અંધારામાં પિતાના હાથે પુત્રની જે કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે સમગ્ર સોસાયટીમાં ખળબળાહટ મચી જવા પામ્યો છે। આ ઘટના જ્યારે જે મૃતક યુવક છે તેના માતા ઘરે નહોતા, ઘરે કોઈ નહોતો તે દરમિયાન બની હતી, જેમાં જે પુત્ર છે તે અવારનવાર પિતાને તમે કમાવા કેમ નથી જતા તેમ કંઈ ઝઘડો કરતો હતો ને પિતા કુટેવ ધરાવતા હોવાની પણ વિગત ખુલી છે। ત્યારે મામલે શું ખુલાસા થયા છે હત્યા પાછળના વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આહિર ચોક નજીક ગઈકાલે રાત્રિ દરમિયાન પિતાએ પુત્રની ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો ને ઝઘડો થવા પાછળનું કારણ મનાઈ રહ્યું છે કે બાબુભાઈ સચવેટા જેઓ આરોપી છે અને તેમનો દીકરો રામ સવેટા જે મૃતક છે, જેમાં રામ સચવેટા અવારનવાર પિતાને કહેતા હતા કે તમે કમાવા કેમ નથી જતા, તમે કુટેવ કેમ ધરાવો છો, ને આને લઈને બબાલ થતી હતી, ઘરમાં ઝઘડો થતો હતો, ગાળાગાળી થતી હતી। ત્યારે જ્યારે હાલ મૃતક છે તેના માતા કોઈ કામ અર્થે ઘરે નહોતા, તે દરમિયાન રાત્રિના અંધારામાં આવેશમાં આવેલા બાબુ સચવેટાએ પોતાની પાસે જે ઘરમાં હથોડી હોય છે તે હથોડી વડે તે પુત્ર સૂઈ રહ્યો હતો તેના પર એકાએક જીવલેણ ઘાતકી હુમલો કર્યો ને હથોડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટના જ્યારે લોહીલોણ હાલતમાં મૃતદેહ સવારે મળી આવ્યો તે બાબતે પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને જે મૃતક છે રામ સવેટા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો ને બાબુ સવેટા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી। આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી તેમને સાંભળો। ઓકે સર, ગઈકાલે જે હત્યાનો બનાવ સામે આવ્યો તેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, શું આખી હકીકત હતી ને હત્યાનું મુખ્ય કારણ શું સામે આવ્યું? ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું, જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી। એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે। હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે, આરોપી પોલીસ કસ્ટડીમાં છે। બીજું શું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું? પ્રાથમિક તપાસમાં એમને પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવે છે। બનાવ બન્યો ત્યારે ઘરે કોઈ હતું? બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા। એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી। પછી આરોપીએ પોતે પોલીસને જાણ કરી કઈ રીતે? આરોપીએ પોતાને પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનો છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકત જે આપણે સાંભળ્યા હતા રાજકોટના સ્થાનિક એસીપી। હાલ સમગ્ર ઘટનામાં જે પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડાનું કરુણ અંત આવ્યો છે તેને લઈને તેમણે માહિતી આપી છે ને આ કુટેવમાં આવા આવેશમાં આવેલા પિતાએ પોતાના જ પુત્રની ઘાતકી હત્યાથી હાલ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને નવજીવન ન્યૂઝના અવાજને વધુમાં વધુ બુલંદ બનાવો।